નાગરિકોએ શું સમજવાનું તમારો પ્રશ્ન હતો. નાગરિકો પેલા તો શબ્દ નાગરિક નામનો જે શબ્દ છે એને પેલા તો પોતે આત્મસાત કરવો જોઈએ કે હું સિટીઝન ઓફ ધી કન્ટ્રીઝ કે સ્ટેટ છું, આ રાજ્યનો નાગરિક છું, એટલે રાજ્યની સુખાકારી માટે એટલે સર્વાંગી સુખાકારી માટે મારે મત આપવાનો છે. કોઈ જ્ઞાતિ ને વર્ગ ને ધર્મ ને કાસ્ટ ને ફલાણું પ્રદેશ ને વારસો ને ખારસો એવું કઈ નહીં, આયાતીન ભાયાતીન એવું કઈ ગોકાગાણી નહીં. જે માણસ સારો છે, સુશાસન આપી શકે એમ છે, પૈસાના કૂતરા વેડા નહીં કરે, જનતાને સમર્પિત હશે, નિષ્ઠાવાન હશે, ભલે એની કોશિશમાં ખામી ન હોવી જોઈએ, ભલે એની કામયાબીમાં ખામી રહી જાય, પણ કોશિશ બરાબર હોવી જોઈએ. એની નીતિમાં ખામી ન હોવી જોઈએ, એની દાનતમાં ખામી ન હોવી જોઈએ, બાકી બધું ભલે ગમે એમ થાય, આવડતમાં ભલે ખામી છે. આવું તમે કોઈ આપણે તો જોતા નથી. આપણે મત આપતી વખતે મારો કોણ ને બીજું કોણ, બસ હારો કોણ તો જોતા નથી. મારો કોણ તો પછી કરો ને મજા, પછી સહન કરો.